Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we discussed about the perfect competition market. In that, we saw perfect competition is theoretical sense possible. In the rare sense, it is in the practical. It is rarely possible. We can see in only in the sense of agriculture sector, right? એગ્રીકલ્ચર સેક્ટરમાં જ આપણને પરફેક્ટ કોમ્પિટિશન જોવા મળે છે. બાકી પ્રેક્ટિકલ સેન્સમાં ક્લોઝલી સબસ્ટિટ્યુટ લાઈક વી કેન સે દેટ આઇડેન્ટિકલ પ્રોડક્ટ ને બીજી બધી જે કેરેક્ટરિસ્ટિક્સ છે તે ઘણી કેરેક્ટરિસ્ટિક્સ ફાઇન્ડ આઉટ કરવી ડિફિકલ્ટ છે. દેટ્સ વાય પરફેક્ટ કોમ્પિટિશન ઇઝ only theoretical sense possible. Practically it is not possible except agriculture sector. Now in the today we started with the topic of imperfect competition. In the first, it is monopoly. Perfect market and monopoly are totally opposite with each other. આપણે perfect competition market સ્ટડી કરી ગયા અને આ જે મોનોપોલી કરવાના છે તે બે એકબીજાથી એકદમ ઓપોઝિટ છે. જો તમને પરફેક્ટ કોમ્પિટિશન ક્લિયર થયું હશે તો જે મોનોપોલી માર્કેટ છે તે તમને ઇઝીલી અન્ડરસ્ટુડ થઈ જશે. પરફેક્ટ કોમ્પિટિશનમાં આપણે શું જોયું કે there are too many sellers, identical products, after that free entry and exit, પછી પરફેક્ટ નોલેજ ઓફ ધી નો ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ, પરફેક્ટ નોલેજ ઓફ ધી માર્કેટ, આ બધી કેરેક્ટરિસ્ટિક્સ આપણે પરફેક્ટ કોમ્પિટિશનની અંદરમાં સ્ટડી કરી ગયા હતા, રાઈટ. નાવ આપણે મોનોપોલીમાં જોઈએ. The economist considers the perfect market and monopoly as the two completely opposite theory. Monopoly is an imaginary concept. એ બી એક imaginary concept જ કીધો છે. The monopoly observed in reality imperfect monopoly. બરાબર, imperfect monopoly એ આપણે પાછળથી સ્ટડી કરશું એટલે ક્લિયર થશે. Monopoly has અંડરલાઇન કરજો બુકની અંદરમાં. મોનોપોલીમાં સેકન્ડ પેરેગ્રાફ. Monopoly has originated from the Greek word. ગ્રીક વર્ડથી ઓરિજિનેટેડ થયો છે. મોનોઝનો મિનિંગ થાય છે સિંગલ એન્ડ પોલિયનનો મિનિંગ થાય છે સેલર. દેટ મીન્સ મોનોપોલી મીન્સ સિંગલ સેલર. શું કીધું છે? સિંગલ સેલર. વેર ધેર ઇઝ ઓનલી સિંગલ સેલર ઓર સિંગલ પ્રોડ્યુસર exists in the market, that market is called the monopoly. જો તમને હું એક્ઝામ્પલ આપું તો ઇન્ડિયન રેલવે, બરાબર, ઇન્ડિયન રેલવે હેઝ અ મોનોપોલી. હવે વાત ચાલે છે કે એની અંદરમાં પ્રાઇવેટ સેક્ટર ઇન્ક્લુડેડ થવાનું છે, બટ ઇન્ડિયન રેલવે હેઝ ઇટ્સ ઓન મોનોપોલી. આફ્ટર દેટ આપણે મેગા સિટીને જો આપણે કાઢી નાખીએ, બરાબર, એને જો આપણે એક્સક્લુડ કરી દઈએ તો DGVCL, બરાબર, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઝ ઓલ્સો ઇટ્સ ઓન મોનોપોલી. આપણી ઘરે જે ઇલેક્ટ્રિસિટી આવે છે, બરાબર, તે ક્યાંથી આવે છે? DGVCLથી આવે છે, બરાબર. બધાને જ ઘરે DGVCLમાંથી ઇલેક્ટ્રિસિટી આવે છે. દેટ મીન્સ કે DGVCL હેવ ઇટ્સ ઓન મોનોપોલી. આફ્ટર દેટ આપણે ગેસ પાઇપલાઇનની વાત કરીએ, GSPC નેચરલ ગેસ કંપની, બરાબર, ઇટ્સ ઓલ્સો હેવ ઇટ્સ ઓન મોનોપોલી, રાઈટ. કે જ્યાં આપણને સિંગલ પ્રોડ્યુસર ઓર સેલર માર્કેટમાં જોવા મળે તો તેને શું કહેવાશે? મોનોપોલી કહેવાશે. દેટ્સ વાય આઈ ટોલ્ડ યુ દેટ અહીંયા કોઈ કોમ્પિટિશન નથી, એટલે મોનોપોલીની પાછળ કોમ્પિટિશન નહીં લખાશે. મેં તમને કીધું હતું કે મોનોપોલી જ ખાલી લખજો, મોનોપોલીની પાછળ કોમ્પિટિશન નહીં લખતા. વાય? બિકોઝ ધેર ઇઝ ઓનલી અ સિંગલ પ્રોડ્યુસર ઓર સેલર, બરાબર. સિંગલ પ્રોડ્યુસર ઓર સેલર છે તો પાછળ કોમ્પિટિશન આવવાનું જ કથી, બરાબર. માર્કેટમાં કોમ્પિટિશન છે જ નહીં. એ પોતે જ એની અંદર રાઇટ, એને પોતાનો જ રાઇટ છે, એટલે પાછળ કોમ્પિટિશન આવવાનું જ નથી. ક્લિયર? તમને બે મિનિંગ આપ્યા છે, બે ડેફિનેશન આપ્યા છે. ફર્સ્ટ તમને ચેમ્બલિનના આપેલો છે. વેન ધ પ્રોડક્ટ સપ્લાય ઇઝ કંટ્રોલ બાય ઓનલી વન સિંગલ એન્ટરપ્રાઇઝ, બરાબર. પ્રોડક્ટની જે સપ્લાય છે તે ઓનલી એક એન્ટરપ્રાઇઝ કંટ્રોલ કરે, રાઈટ, તો તેને શું કહેવાશે? મોનોપોલી કહેવાશે. બીજી તમને સેકન્ડ પ્રોફેસર સ્ટિગલરની આપેલી છે, જે એકદમ ઇઝી છે. ઓનલી વન એન્ટરપ્રાઇઝ ઇઝ ધ સેલર ઓફ અ ગુડ્સ ઓર પ્રોડક્ટ. શું કીધું છે? ઓનલી વન એન્ટરપ્રાઇઝ ઇઝ ધ સેલર ઓફ ગુડ્સ ઓર પ્રોડક્ટ ઇઝ કોલ્ડ ધી મોનોપોલી, રાઈટ. એ પ્રોફેસર સ્ટિગલરે ડેફિનેશન તમને આપી છે, રાઈટ. તો તમારે બેમાંથી જે ઇઝી લાગે, સેકન્ડ વન મને વધારે ઇઝી લાગી, તમે કોઈ બેવ જ ઇઝી છે, બરાબર. કોઈ બી એક મિનિંગ તમે લખી શકો છો. જ્યાં મને એવું લાગે કે તમને કોઈ પણ એક ડેફિનેશન તમને ઓર્થોના નામ સાથે ડેફિનેશન પૂછાઈ શકે છે તે વખતે હું તમને કહેવા,
કે આમાં બધી ડેફિનેશન કરજો, બિકોઝ કોઈ બી ડેફિનેશન કોઈ બી ઓર્થરના નામ સાથે તમને ડેફિનેશન પૂછી શકાય છે, બરાબર. પણ અહીંયા એવું નથી, એટલે તમે આ બેમાંથી કોઈ બી એક મિનિંગ કરશો તો ચાલશે. આ જે ક્વેશ્ચન છે મોનોપોલી, 5 માર્ક્સમાં લખ્યું છે, બટ 3 માર્ક્સની અંદર પણ પૂછી શકે છે. ગીવ ધ મિનિંગ ઓફ મોનોપોલી એન્ડ એક્સપ્લેન ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોનોપોલી. તો લેટ અસ મૂવ અહેડ to the characteristics of the monopoly. Only one producer or seller, બરાબર. આપણે એના મિનિંગમાં જોયું છે કેટલા છે, only one producer or seller and numerous buyers. અહીંયા તમે યાદ રાખજો, બરાબર. આપણે બીજા આના પછી બીજા આપણે 2 માર્કેટ જોવાના છે, પણ બધા માર્કેટમાં પરફેક્ટ કોમ્પિટિશન જોયું, મોનોપોલી જોયું, અને પછી આપણે મોનોપોલિસ્ટિક એન્ડ ઓલિગોપોલી જોવાના છે. બધામાં બાયર કેવા રહેશે, ન્યુમેરિયસ જ રહેશે. કેવા રહેશે, ન્યુમેરિયસ જ રહેશે. ખાલી ચેન્જ શેમાં થશે, સેલરમાં થશે. શેમાં થશે, સેલરમાં. બાયર દેટ મીન્સ કે આપણે માર્કેટમાં જઈએ તો આપણા નંબર્સ તો કેવા રહેવાના છે, ન્યુમેરિયસ જ રહેવાના છે, રાઈટ. ચેન્જ ખાલી શેમાં થવાનું છે, જે પ્રોડ્યુસર ને સેલરના નંબર છે તેમાં જ થવાનું છે. અહીંયા કેટલા છે, ઓનલી વન પ્રોડ્યુસર ઓર સેલર. આ ખાસ યાદ રાખજો, બાયસ બધામાં ન્યુમેરિયસ જ રહેશે, સેલર ખાલી ચેન્જ થશે, રાઈટ. આપણે આપણે મિનિંગમાં જોયું તેમ, ઓનલી વન પ્રોડ્યુસર ઓર સેલર, there is only one seller or producer of the products or goods who controls the supply of the product, બરાબર. એ પ્રોડક્ટની સપ્લાય કંટ્રોલ કરે છે, કારણ કે એક જ પ્રોડ્યુસર છે અને એક જ સેલર છે, એટલે કે એ સપ્લાય કંટ્રોલ કરે છે. ધેર ઇઝ નો કોમ્પિટિશન ઇન ધી માર્કેટ એઝ ધેર ઇઝ વન સેલર. જો કીધું ને તમને કે ત્યાં કોઈ કોમ્પિટિશન નથી, વાય, બિકોઝ ધેર ઇઝ ઓનલી વન સેલર. allowing the seller or the producer to control the price of the product. સપ્લાય બી કંટ્રોલ કરી શકે છે, પ્રાઇસ બી કંટ્રોલ કરી શકે છે. ધી પ્રોડ્યુસર ઓર સેલર કેન ડિસાઇડ ધી પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ, સો નોન એઝ ધી પ્રાઇસ મેકર. આપણે શું જોયું હતું પરફેક્ટ કોમ્પિટિશનમાં, પ્રાઇસ ટેકર. પરફેક્ટ કોમ્પિટિશન પ્રાઇસ ટેકર છે. આપણે જ્યારે ડિટર્મિનેશન ઓફ ધી પ્રાઇસ ડિટર્મિનેશન પ્રોસેસ ઇન ધ માર્કેટ જોયું હતું ને, તે વખતે આ બધી વસ્તુ સ્ટડી કરી ગયા હતા. ધ પરફેક્ટ કોમ્પિટિશન પ્રાઇસ ટેકર છે, જ્યારે મોનોપોલી પ્રાઇસ મેકર છે. કેવું છે, પ્રાઇસ મેકર. એક માર્કની અંદરમાં પૂછી શકે છે કે પ્રાઇસ મેકર ઇઝ અ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વિચ માર્કેટ, ત્યારે તમારે આ લખવાનું છે મોનોપોલી. અધરવાઇઝ તમને એમ પણ પૂછી શકે છે વાય મોનોપોલી નોન એઝ ધી પ્રાઇસ મેકર. તો તમારે લખવાનું છે કે ઇન ધ મોનોપોલી ધેર ઇઝ ઓનલી વન સિંગલ ઓર ધેર ઇઝ ઓનલી સિંગલ પ્રોડ્યુસર or seller, so he can decide the price of the product in the market, so it is known as the price maker, right. When there is a countless buyer in the market, the importance of a single buyer becomes just negligible. બાયરમાં તો એવું જ થવાનું છે કે બહુ બધા બાયર્સ છે, બહુ બધા કસ્ટમર્સ છે, તો સિંગલ બાયરનું કોઈ બી રિએક્શન તેમાં નેગ્લિજેબલ થવાનું છે. There is competition seen between customers in monopoly. The buyers thus cannot affect the price of the product. બરાબર, બાયર પ્રાઇસને ઇમ્પેક્ટ કરી શકતો નથી. ક્લિયર? તો નંબર 1, only one producer or seller and numerous buyer. Now number 2, absence of substitute. આપણે પહેલાંમાં આઈડેન્ટિકલ પ્રોડક્ટ જોયું હતું કે સેમ ટુ સેમ આપણને પ્રોડક્ટ મળે છે, જ્યારે અહીંયા શું છે, એબ્સન્સ ઓફ ધી સબસ્ટિટ્યૂટ. બરાબર, કે સબસ્ટિટ્યૂટ દેટ મીન્સ સેમ ટુ સેમ પ્રોડક્ટ્સ, જે ક્લોઝ સબસ્ટિટ્યૂટ છે તે મળવા કેવા છે, ડિફિકલ્ટ છે. જોઈએ બુકની અંદરમાં, ધેર ઇઝ એબ્સન્સ ઓફ સબસ્ટિટ્યૂટ ગુડ્સ ઇન ધ મોનોપોલી, બટ એઝ એન્ડ રિયાલિટી ધેર ઇઝ ઇમ્પરફેક્ટ મોનોપોલી આપણને જોવા મળે છે. That's why there is absence or ignorance of the close substitute. શું કીધું છે, ક્લોઝ સબસ્ટિટ્યૂટ નહીં મળે, એના જેવું મે બી અવેલેબલ થઈ શકે છે. There may be rarely possibility or similar product available. For example, if while buying a railway ticket from the specific company for a specific time to a specific location, the ticket is unavailable, then there is a possibility of having the similar or substitute ticket to the location. But one can try those possibility to traveling by airplane on the same time
ટુ ધી સેમ લોકેશન. બરાબર, એટલે કે આપણે કીધું કે રેલવે જે છે ઇન્ડિયન રેલવે તેની મોનોપોલી છે. બરાબર, તો હવે કોઈ વખત ફોર એક્ઝામ્પલ આપણે કશે જવું હોય ને આપણે ટિકિટ નહીં મળે, બરાબર, તો આપણે જો તે જગ્યા પર બસ કે પ્લેન જતું હોય, બરાબર, એ આપણા લોકેશન પર બસ કે એરોપ્લેન જતું હોય તો આપણે એની ટિકિટ પરચેસ કરી શકીએ છીએ. બટ બસ કે પ્લેન ટ્રેનની જગ્યા નથી લઈ શકતું, રાઈટ. એને આપણે આઈડેન્ટિકલ પ્રોડક્ટ નહીં કહી શકીએ, બરાબર, તો સેમ ટુ સેમ સબસ્ટિટ્યૂટ પણ નહીં કહી શકીએ. બટ સિમિલર કે આપણે ટ્રેન નથી મળતી તો ટ્રેનની જગ્યાએ આપણે બસમાં પણ બેલીમોરાથી આપણે ફોર એક્ઝામ્પલ બરોડા કે અમદાવાદ જવું હોય કે સુરત જવું હોય ને આપણને રિઝર્વેશન કરાવવું હોય, રાઈટ, એટલે તમને દૂરનું લોકેશન કીધું. બરોડા કે અમદાવાદ જવું હોય ને આપણને રિઝર્વેશન કરાવવું હોય ને આપણને રિઝર્વેશન નહીં મળે, બરાબર, અનઅવેલેબલ હોય, તો આપણે એની જગ્યા પર આપણે બસમાં જઈ શકીએ છીએ. બરાબર, ઇઝીલી અવેલેબલ છે બસ. અથવા તો આપણે કોઈ વધારે દૂરનું ટ્રાવેલ કરવું હોય ટ્રેનના થ્રુએ, બરાબર, કોઈ બીજા સ્ટેટમાં ફોર એક્ઝામ્પલ રાજસ્થાન બાજુ કંઈ ટ્રાવેલ કરવું હોય, અધરવાઇઝ બેંગ્લોર સાઈડ કેમ ટ્રાવેલ કરવું હોય આપણે ને આપણને ટ્રેનની ટિકિટ નહીં મળે તો આપણે તે જગ્યા પર જો પ્લેન પોસિબલ હોય, બરાબર, તો એના પ્રાઇસ તો હોય જ છે, બટ ચાન્સીસ છે કદાચ આપણે જઈ શકીએ એની અંદર, રાઈટ. સો એમ કહે છે કે મે બી અવેલેબલ સિમિલર ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ નોટ સેમ ટુ સેમ. ક્લિયર? નાવ નંબર 3, રેસ્ટ્રિક્શન ઓવર એન્ટ્રી ઓફ ધી ન્યૂ ફર્મ. બરાબર, રેસ્ટ્રિક્શન ઓવર ધી એન્ટ્રી ઓફ ધી ન્યૂ ફર્મ. આપણે પહેલાંમાં શું જોયું હતું? ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ ઓફ ધી ફર્મ જોયું હતું, બરાબર. પણ આમાં શું છે કે મોનોપોલીને બ્રેક કરવી બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે, બરાબર. મોનોપોલીને બ્રેક કરવી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. There is a different forms of monopoly in the market. Monopoly means the existence of only one seller. It is possible to end the monopoly. Possible છે, but being a difficult process, એટલે કે ખૂબ જ લોંગ એન્ડ ડિફિકલ્ટ પ્રોસેસ હોય છે, એની લીગલ વર્ક ખૂબ જ કરવું પડે છે એની અંદરમાં. The seller can sustain his monopoly for a longer duration. એટલે કોઈ બીજું એની અંદર એન્ટર થાય ત્યાં સુધી સેલર પછી એની પોતાની મોનોપોલી એન્જોય કરી શકે છે, બિકોઝ એની અંદર ખૂબ જ ટાઈમ નીકળી જાય છે બીજો કોઈ અંદર આવે, બીજો કોઈ કોમ્પિટિટર એની અંદર આવે ત્યાં સુધીમાં. ડ્યુ ટુ એબ્સન્સ ઓફ કોમ્પિટિશન ધી સેલર કંટ્રોલ્સ ધી પ્રાઇસ એન્ડ ગેઇન ધી સુપર નોર્મલ પ્રોફિટ. શું કીધું છે એ આપણે બીજી કેરેક્ટરિસ્ટિક્સમાં જોવાના જ છે કે પ્રાઇસને કંટ્રોલ કરી શકે છે એટલે કે સુપર નોર્મલ પ્રોફિટ અર્ન કરી શકે છે. કેવો પ્રોફિટ? સુપર નોર્મલ પ્રોફિટ અર્ન કરી શકે છે. Even though there is a supernormal profit due to monopoly, the other firm cannot easily enter in the market. Supernormal profit એટલે પ્રોફિટ કરતાં પણ નોર્મલ પ્રોફિટ કરતાં વધારે પ્રોફિટ કીધું છે, સુપર નોર્મલ પ્રોફિટ. દેટ મીન્સ કે મોર દેન ધી નોર્મલ પ્રોફિટ, તો પણ બીજું ફોર્મ એની અંદર એન્ટર કરી શકતું નથી. The monopoly restricts newer firms by the factors like natural law, skills and એક્સપિરિયન્સ, બરાબર. અમુક આ બધા ફેક્ટર્સ છે એના લીધે થઈને એ ન્યૂ ફર્મની એન્ટ્રીને રેસ્ટ્રિક્ટ કરી શકે છે. 1 માર્કની અંદરમાં પૂછી શકાય છે. નંબર 4 કેરેક્ટરિસ્ટિક્સ કંટ્રોલ ઓવર ધી પ્રાઇસ ઓર સેલ્સ, બરાબર, ઓર વી કેન સે દેટ સપ્લાય, બરાબર. સપ્લાય પણ આપણે લખી શકીએ છીએ. આપણે ફર્સ્ટમાં શું જોયું? ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે જોયું કે જે